જ્યાં અસામાજિક તત્વોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી છે। ગુનેગારો અને ટપોરીઓની દાદાગીરી બિલકુલ બી નહીં ચાલે। હર્ષ સંઘવીએ આ જણાવ્યું છે અને ગુનેગારોને તેની જ ભાષામાં સમજાવવામાં આવશે। હાલ લોકોને વરઘોડાથી ખૂબ વાંધો છે તેવું પણ હર્ષ સંઘવીએ ઉલ્લેખ કર્યું અને કહ્યું કે દંડાની સાથે વરઘોડા પણ નીકળવાના છે। જામનગર એસપી અને તેમની ટીમે પણ હર્ષ સંઘવીએ અભિનંદન આપ્યા હતા અને ડ્રગ્સ અને દુષ્કર્મના આરોપી હુસેને જામનગરમાં 11 વીઘા જમીન પર દબાણ કર્યું હતું અને જેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। ત્યારે હર્ષ સંઘવીએ કહ્યું કે પોલીસે બહેન દીકરીઓને ન્યાય અપાવ્યો છે। વધુમાં તેમણે કહ્યું હતું કે મારા રાજ્યની સામાન્ય જનતાની જમીન પર કોઈ ટપોરીઓ કે લુખ્ખા દબાણ કરશે તો હું બેઠો છું ને બધાને જેલ ભેગા કરી દેવામાં આવશે અને સામાન્ય જનતાને ન્યાય આપવામાં આવશે। ગાંધીનગરમાં જિલ્લા પોલીસ દ્વારા 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો અને જ્યાં હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોને આ ચેતવણી આપી છે। આપેલો દંડો એને જ્યાં જરૂર પડે ત્યાં છૂટથી વાપરવો જ જોઈએ અને હું આ જાહેર મંચથી ખૂબ જવાબદારીથી કહું છું, જે ગુનેગાર જે ભાષા સમજતો હોય, જે ગુનેગારને જે ભાષા આવડતી હોય એ ભાષાથી સમજાવી શકે એને જ પોલીસ કહેવાય। હું જામનગર એસપી અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। હું કાલે જોઈ રહ્યો હતો કે ગુજરાતના ઘણા લોકોને આજકાલ વરઘોડાઓથી બહુ વાંધો છે। હમણાં ગુજરાત પોલીસે નક્કી કર્યું છે કે રાજ્યના નાગરિકોને, સામાન્ય નાગરિકોને જો કોઈ ટપોરીઓ દ્વારા કોઈ भी પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવશે તો એના વરઘોડા તો જરૂરથી નીકળશે।